તો આ તરફ વિજયનગરના નીલાવ ગામના એક જ પરિવારના 3 વ્યક્તિએ વર્ષ 2003 થી વર્ષ 2012 સુધીના સમયગાળા દરમિયાન તબક્કાવાર જાતિ અંગેના ખોટા દસ્તાવેજો રજૂ કરી જાતિનું ખોટું પ્રમાણપત્ર મેળવ્યું હતું અને ત્યારબાદ એક મહિલા સહિત 3 વ્યક્તિઓએ સરકારી નોકરી મેળવી લીધી હતી। વિશ્લેષણ સમિતિ ગાંધીનગર ખાતેથી તપાસ થઈ હતી અને ત્યારબાદ વિજયનગર મામલતદારને ગાંધીનગર ખાતેથી ફરિયાદ દાખલ કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું। બાદમાં વિજયનગર મામલતદાર દ્વારા વિજયનગર પોલીસ સ્ટેશનમાં 3 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। આ 3 વ્યક્તિઓ પૈકીના અમદાવાદ વેસ્ટર્ન રેલવેમાં નોકરી કરતા પોલીસ કોન્સ્ટેબલ સોલંકી નરસિંહ ગુલાબસિંહ તેમજ ગાંધીનગરમાં સીઆરપીએફમાં નોકરી કરતા સોલંકી હિંમતસિંહ ગુલાબસિંહ અને અમદાવાદમાં લોકરક્ષક દળમાં નોકરી કરતા સોલંકી સુમિત્રાબેન ગુલાબસિંહ દ્વારા ખોટા દસ્તાવેજો રજૂ કરી જાતિ અંગેનું ખોટું પ્રમાણપત્ર મેળવી લીધું હતું। જો કે આ પ્રમાણપત્રના આધારે તેઓએ સરકારી નોકરી પણ મેળવી લીધી હતી। જો કે આ અંગે વિજયનગર મામલતદારે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ દ્વારા તેના દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સાહેબ, જે પ્રકારે આપે એક વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, શું સમગ્ર મામલો આપો? આમાં વિજયનગર તાલુકાના નેલાવ ગામમાં એક સોલંકી પરિવાર છે। એ લોકોએ જે તે વખતે પ્રમાણપત્રો અનુસૂચિત જનજાતિના મેળવ્યા હતા અને એ પ્રમાણપત્રો મેળવી અને એમને ઉપયોગ કરેલો। એ પ્રમાણપત્રો વિશ્લેષણ સમિતિ ગાંધીનગર અધ્યક્ષ સ્થાને એ ચકાસણી કરી અને એ પ્રમાણપત્રો રદ કરવા હુકમ કર્યો છે અને એ હુકમ આધારે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને સમાજ કલ્યાણ અધિકારી એ 3 જગ્યાએથી પ્રમાણપત્ર મેળવેલા એ 3ને ફરિયાદ દાખલ કરવા માટે લેખિતમાં હુકમ કર્યો અને એ આધારે પછી મેં ફરિયાદ દાખલ કરી। કઈ સાલની અંદર આ પ્રમાણપત્રો નીકળ્યા હતા અને કેવા પ્રકારના દસ્તાવેજો રજૂ કર્યા હતા? હવે એ પ્રમાણપત્રો તો એમને જે તે વખતે આપણે એલસી ઉપરથી એલસી અને સ્થાનિક તલાટી કમ મંત્રીનો અભિપ્રાય અને કુટુંબીજનોના પ્રમાણપત્રો એલસી એ બધું એ વખતે રજૂ કરી અને એક પ્રમાણપત્ર લીધું 2007માં અને 2003માં અને 2013માં સામે આવી ફરિયાદ નોંધાવી છે? આગળની કાર્યવાહી શું રહેશે? આપણે નરસિંહ ગુલાબસિંહ સોલંકી, હિંમતસિંહ ગુલાબસિંહ સોલંકી અને સુમિત્રાબેન ગુલાબસિંહ સોલંકી આ 3 જણાએ પ્રમાણપત્ર મેળવેલા અને એમના સામે આપણે ફરિયાદ આપેલી છે। આગળની કાર્યવાહી શું રહેશે? હવે આગળ પોલીસ તપાસ ચાલુ છે। જી સર, જે પ્રકારે આજે ફરિયાદ વિજયનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી, શું સમગ્ર વિગત? જે ફરિયાદ વિજયનગર પોલીસ સ્ટેશનમાં ખોટા જે એસટીના સર્ટિફિકેટ છે એ રજૂ કરીને નોકરી લીધેલી છે સરકારી, એ બાબતે મામલતદાર શ્રી વિજયનગરે વિજયનગર પોલીસ સ્ટેશન ખાતે એક અહેવાલની સાથે ફરિયાદ નોંધાયેલ છે। એમાં હકીકત એવી છે કે સોલંકી નરસિંહભાઈ ગુલાબસિંહ, સોલંકી હિંમતસિંહ ગુલાબસિંહ અને સોલંકી સુમિત્રાબાઈ ગુલાબસિંહ આ લોકો રહે છે નેલાવ વસાઈ વિજયનગરના વતની છે। એ લોકોએ અલગ અલગ સમયે 2003થી 2012 સુધી વિજયનગર મામલતદાર કચેરી ખાતે ખોટા ડોક્યુમેન્ટ્સને ખોટું જે આધાર પુરાવા રજૂ કરીને ત્યાં મામલતદાર કચેરીથી એસટીના સર્ટિફિકેટ પ્રાપ્ત કરેલા છે ને એના આધારે સરકારી નોકરીમાં અપ્લાય કરીને સરકારી નોકરી મેળવેલ છે। જે બાબતે જે ફરિયાદ 10 તારીખે વિજયનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે એની ફરિયાદની તપાસ હાલ અમારા વિજયનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાયબી બારોટ કરી રહેલ છે। હાલ કોઈ કાર્યવાહી? હાલ જે અહેવાલ અમને આપવામાં આવેલો છે મામલતદારશ્રી તરફથી એના આધારે અમે ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન ને એ બધું કરી રહેલ છીએ અને આગળ જે પણ કાર્યવાહી થશે એ બાબતે આપને અવગત કરવામાં આવશે। તો વાત કરીએ ગીર સોમનાથ